નમસ્કાર દોસ્તો, થોડા સમયથી એક જૂનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. કલ્પસર પ્રોજેક્ટ. ભારતના વડાપ્રધાન અને ગુજરાતનું રત્ન નરેન્દ્ર મોદી મે મહિનામાં નેધરલેન્ડની મુલાકાતે ગયા અને એક સાઇન કરીને આવ્યા, એમઓયુ કરીને આવ્યા. એમઓયુ હતું ગુજરાતના ભવિષ્યની નવી નીમ કે દરિયાનું પાણી રોકવાની નીમ. જેમ રણમાં જઈને રેતી વેકી ગુજરાતીએ ને કચ્છના રણને વિશ્વ કક્ષાએ મૂકી દીધું, એમ દરિયાના પાણીને રોકીને પીવાનું મીઠું પાણી બનાવતો પ્રોજેક્ટ જે કલ્પસર છે, એ કલ્પસર અત્યારે હાલ આવનારા પરીક્ષામાં એમસીક્યુમાં અને ડિસ્ક્રિપ્ટિવ બંને રીતે પૂછી શકાય એવું છે. તો ચાલો આ કલ્પસર પ્રોજેક્ટને કરંટ સાથે ઇતિહાસને બધી ફાયદા ગેરફાયદા શું શક્યતા છે એની ચર્ચાઓ કરીએ. તો ગુજરાતની જળ ક્રાંતિનું બ્લુપ્રિન્ટ એટલે કલ્પસર, મેં ટાઇટલ જ આપ્યું છે. તમે જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, જો પરીક્ષામાં આ વાક્ય આવે તો નવાઈ ના પામતા. આ ગુજરાત સરકારે ટેગલાઈન મારી છે, ગુજરાતની જળ ક્રાંતિની બ્લુપ્રિન્ટ એટલે કલ્પસર પ્રોજેક્ટ. તો કલ્પસર પ્રોજેક્ટ શું છે, ક્યારે ચર્ચામાં આવ્યો? પ્રોજેક્ટ તો સાહેબ ઘણા વર્ષો જૂનો છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ને ત્યારથી આ લાઇમલાઇટમાં છે. ચર્ચામાં કેમ છે? તો ભારતના પશ્ચિમમાં અહીંયા આવ્યો ખંભાતનો અખાત. એવી જ રીતે યુરોપમાં જશો તો બેટલ ઓફ વોર્સ જેને કહેવાય છે, ત્યાં એક દેશ છે જેનું નામ છે નેધરલેન્ડ. તો નેધરલેન્ડની અંદર એક ડેમ છે, એ ડેમ જેવો ડેમ આપણા ગુજરાતમાં બની શકે એવો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓફિશિયલી 16-17 મે 2026 રોજ નેધરલેન્ડની મુલાકાતે હતા. જો તમને થોડું યાદ હોય તો ઇટલીના જે સર્વેશ્વરા છે જ્યોર્જિયા મેલોની, અને મેલોની બેનને મોદી કાકે મેલોડી આપી અને એક ચર્ચાનો વિષય કરે, ભાઈ લોકલ બ્રાન્ડને ઇન્ટરનેશનલ કરી નાખી આપણે. પાછા ઘણા છે અમૂલ લઈને ગયા, થારું નતું, ભૂલી ગયા મોદી કાકા. પેલું મેલોની મેલોડી સારું લાગે ને, તમને તો એ જ લાગ્યું કે મોદી કાકે મેલોડી બતાવી, મેલોડી ખુશ થઈ ગઈ. પણ મોદી કાકે લે મેલોડી ખા, સહી કરે, એમઓયુ કરવાના છે ભારત અને ઇટલી વચ્ચે, ડેટાના બધા ખુશ થઈ જાય, ભારતનો ફાયદો કરીને મોદી કાકા આવી ગયા. બહુ હોશિયાર વ્યક્તિ છે. તો ભાઈ નરેન્દ્ર મોદી ઇટલી ગયા ને પહેલા નેધરલેન્ડ ગયા હતા, અને નેધરલેન્ડમાં જે જળ વ્યવસ્થાપન છે એના બેઝ ઉપર ડિઝાસ્ટર વોટર મેનેજમેન્ટ અને કલ્પસર પ્રોજેક્ટને મોડર્ન ટેકનોલોજી સાથે ડેટા ઇનપુટ એક્સપોર્ટ અને બધું જ કરવા માટેનો આ કરાર છે. શું છે? સ્ટેટિક પાર્ટનરશિપ ઓફ ધ વોટર એન્ડ મરીન એન્જિનિયરિંગ. આના માટે આપણે લક્ષ્ય મૂક્યો છે, જેમાં ભારત તરફથી જળશક્તિ મંત્રાલય. તો તમારા માટે પરીક્ષાનો પ્રશ્ન, ભારતના જળશક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે? આ વખત જોઈએ, ગુજરાતી છે ભાઈ. અને ત્યાં નેધરલેન્ડ તરફથી એમની જે નેધરલેન્ડમાં જે ગવર્મેન્ટ ડચ ગવર્મેન્ટ છે, તો એની જે ડિપાર્ટમેન્ટ છે, ધ મિનિસ્ટ્રી ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ વોટર મેનેજમેન્ટ, આ બંને સંસ્થાઓ વચ્ચે એમઓયુ થયા છે. હેતુ શું છે? ખંભાતના અખાતમાં 30 કિલોમીટર લાંબો ડેમ બનાવવાનો છે. હું ડેમ કેવી રીતે બનશે એની પણ વાત કરીશ. વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ડેમ સાબિત થશે. આ ચેલેન્જો ઘણા છે. તો આ ડેમ બનવાથી શું થશે? તો ડેમ માટે આ બંને દેશો શું આદાન પ્રદાન કરશે? તો સૌથી પહેલા ડેલ્ટા એન્જિનિયરિંગ. નેધરલેન્ડ 40% વિસ્તાર નેધરલેન્ડનો એવો છે જે સમુદ્રના પાણી કરતા નીચો છે. તો આ લોકોએ ત્યાં ડેમ બનાવીને એમની જમીનમાં ખેતી પણ કરી છે અને ડેમના પાણીને પણ બ્લોક કર્યા છે. તો સમુદ્રના પાણીને સમુદ્રમાં રોકીને જમીન બચાવીને ગુજરાતના સૌરાષ્ટ્રના પટ્ટામાં સુખાકારી લાવવાની યોજના છે. આ ડેલ્ટા ટેકનોલોજીનો ઉપયોગ કરીને 30 કિલોમીટર લાંબો ડેમ આપણે એવો બનાવવો છે, 30 કિલોમીટર ડેમ લાંબો એવો બનાવવો છે કે જેના કારણે આપણા ત્યાં શું થઈ શકે ખબર? દરિયામાં વહી જતું પાણી છે રોકીને દરિયાની સુરક્ષા વધારીશું. નેધરલેન્ડની અંદર એક એબ્સોલાઇટ ટાઇડ નામનો એક મોડેલ કામ કરે છે. વાત છે 1932ની. આ ડચ મોડેલના અંતર્ગત ત્યાં આગળ આખો ડેમ બનાવ્યો છે. તમે જુઓ, 32 કિલોમીટર લાંબો ડેમ નેધરલેન્ડમાં બનાવેલો છે. 90 વર્ષથી અડીખમ ઊભો છે. તો મોદી કાકાએ 2 વખતની મુલાકાત, આના પહેલા ગુજરાતના સીએમ હતા ત્યારે મુલાકાત લઈ આવ્યા હતા કે ભાઈ અમારે સીએમ ગુજરાતમાં કર્યું, હવે પીએમ થયા છે, હવે યાદ આવ્યું ના જતા પહેલા આપણે કરતા જવાનું છે કામ. તો મોદી કાકા જબરજસ્ત રસ લઈ રહ્યા છે અને નસીબદાર છે ગુજરાતીઓ તે ભાઈ આપણા ગુજરાતી માણસ દિલ્હી બેઠો છે.
તો ફાયદો તો થાય ને. હવે આપણા ગુજરાતમાં કયો પ્રોજેક્ટ બનશે? સેમ એવો પ્રોજેક્ટ ગુજરાતમાં બનશે કલ્પસર, જેની લંબાઈ 30 કિલોમીટર ડેમ થશે ખંભાતના ખાતમાં. 90 વર્ષથી અડીખમ જે પ્રોજેક્ટ એમનો ડચ ટેકનોલોજી વાળો છે, એના ડેટા આપણે લઈશું તો આપણને ખબર પડશે કે આપણો ડેમ કેવી રીતે બનશે. બીજો ફાયદો, ત્રીજો ફાયદો, ટાઇડ એન્જિનિયરિંગ એન્ડ ડ્રેનિંગ ટેકનોલોજી, એટલે કે ભરતી ઓટની ઉર્જા. ખંભાતના અખાતમાં વિશ્વમાં સૌથી વધારે ભરતી ઓટની ઉર્જા મેળવવાની ક્ષમતા છે. તો ભારત સરકારે એ ડચ કંપની સાથે એમઓયુ કર્યું છે કે ડેમની સુરક્ષા પણ કરવી છે આપણે, અને સાથે સાથે એનો ઉપયોગ કરીને વીજળી પણ પેદા કરવી છે, જેમાં સોલર ઉર્જા, પવન ઉર્જા અને ત્રીજું આ ભરતી ઉર્જા, ભરતી ઓટ. આ 3 વિદ્યુત પેદા કરવાની ક્ષમતા છે આની જોડે સાહેબ. કારણ કે એ બ્રિજ હશે તે મિનિમમ સ્પીડ હશે 16 થી 17 કિલોમીટર પ્રતિ કલાક. તો સાહેબ એટલી સ્પીડમાં તો પવન ચક્કી ફરી શકે. ત્યાં કોઈ ઝાડનો છાંયડો નથી, તડકો જ છે, તો તડકામાં વીજળી પેદા કરશે સોલર પ્લેટો. એટલે સોલર ઉર્જા, પવન ઉર્જા અને ભરતી ઉર્જા, 3 પ્રકારની ઉર્જા મેળવવાની ક્ષમતા ખંભાતના ખાતમાં છે. આ ડચમાં કેવું કર્યું છે લોકોએ કે ડેમમાં નદીઓના પાણી તો કાપ ભરી જાય, સિલેક્ટ કે કાપ જે કહો છો ને, કાપને દૂર કરવા માટે એ લોકો ડ્રેનેજ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાપને દૂર કરવાની મેથડ કરી છે. તો આપણે એ મશીનો પણ આપણે ત્યાંથી લાવવાના છીએ સાહેબ. આની સાથે સાથે આ લોકો પોતાના સોફ્ટવેર બેઝ એમની એડવાન્સ ટેકનોલોજી છે, જે સોફ્ટવેર પણ આપણને આપશે જેનાથી ખબર પડશે કે ડેમ બન્યા પછી જે પર્યાવરણ છે કે દરિયાઈ જીવસૃષ્ટિ છે, માછીમારી પર શું અસર થાય છે. જો આપણા જો ડેટા હોય ને દોસ્તો તો બધું કરી શકીએ. તો ડેટા એનાલિસિસ, પર્યાવરણમાં થતો પ્રભાવ, એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ, તો એમાં પણ આ નેધરલેન્ડ ગવર્મેન્ટ ગુજરાતને એટલે કે ભારત સરકારની મદદ કરશે. તો આના માટે જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવ્યું છે. જોઈન્ટ વર્કિંગ ગ્રુપ એટલે શું કે આ પ્રોજેક્ટ એક ખાસ જૂથ બનાવીને ભારત અને નેધરલેન્ડ બંને કરશે. દર 3 મહિને આ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવશે અને કડક પરીક્ષણ કરવામાં આવશે. એક વસ્તુ પણ ડિલે નહીં કરવામાં આવે. અને નેધરલેન્ડની આખી ટીમ અહીંયા કામ કરવામાં, સુપરવાઇઝ કરવા માટે એ કન્સલ્ટન્સી કરશે, ટેકનોલોજી આપશે, બધું એના કોન્ટ્રાક્ટરો બધા નહીં આવે, એ લોકો આવશે, કન્સલ્ટન્સી કરશે ને આપણે એન્જિનિયર એના બેઝ ઉપર કામ કરશે. એટલે સંપૂર્ણ એમના દેખરેખ નીચે એમને જે સક્સેસ મોડેલ છે એ આપણાથી આપશે અને નિર્માણ પામશે આપણું કલ્પસર. એટલું કહી શકું કે એક ડ્રીમ હતું, આ ડ્રીમ હવે રિયાલિટી તરફ જવા જઈ રહ્યું છે સાહેબ. કોઈ પણ દ્રષ્ટિકોણ કે કોઈ પણ વસ્તુ ખાલી કાગળ ઉપર ના થાય, કાગળ ઉપર કરારથી ના થાય, એને વાસ્તવિક એપ્લાય કરવું પડે. તો ડચ એન્જિનિયરિંગ સાથે ભારત સરકાર મળીને આ કલ્પસર માટે આ કરવા જઈ રહી છે. તો કલ્પસર પ્રોજેક્ટ શું છે, એક્ઝેક્ટ ક્યાં બનશે, આ તો વાત કરી ભારત અને નેધરલેન્ડ વચ્ચે થતા પાર્ટનરશિપ વિશેની વાત કરી. કલ્પસર નામ છે, કલ્પના આપતું કલ્પવૃક્ષનો કલ્પ અને સર એટલે સરોવર. કલ્પસરનો મતલબ થાય કલ્પના પૂર્ણ કરનાર સરોવર બનશે. લોકેશન છે ખંભાતનો અખાત. દોસ્તો તમે જાણતા હોવા જો કે ખંભાતના અખાતમાં ઘણી બધી નદીઓના પાણી આવે છે. સાબરમતી અને સહાયક, મહી અને સહાયક, ઢાઢર, વિશ્વામિત્રી, નર્મદા, પછી શેત્રુંજય નદી તો ના આવી શકે પણ કાળુભાત છે, ભોગાવો છે, આ બધી નદીઓના પાણી આવે છે. આ બધા પાણી સમુદ્રમાં ખંભાતના અખાતમાં ભરી જાય છે. એટલે ફ્રેશ વોટર બધું છેલ્લે ખારા પાણીમાં સમાઈ જાય છે. જો આ ફ્રેશ વોટરને આપણે બ્લોક કરીએ તો વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનવાની ક્ષમતા આપણી જોડે છે. તો મોદી કાકા નેધરલેન્ડ ગયા અને બધું થઈ ગયું એવું નથી સાહેબ. ઇતિહાસના પન્ના ઉખેડો, જાઓ ઇતિહાસમાં પાછળ. 1975 ની વાત છે. MS યુનિવર્સિટી વડોદરાના એક પ્રોફેસર ડોક્ટર અનિલ કાણી, જે પોતે એક હાઇડ્રોલોજિસ્ટ છે, એ નેધરલેન્ડમાં ગયા અને આખા પ્રોજેક્ટનું રિસર્ચ કરીને ગુજરાતમાં આવ્યા. 1975 નો એમનો પ્રોજેક્ટ 1990 ના દાયકામાં ગુજરાત સરકારે પ્રાથમિક અભ્યાસમાં લીધો. 2001માં જ્યારે કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે એમને કીધું કે આપણે કલ્પસર પ્રોજેક્ટમાં આગળ વધીશું, પણ તમે જાણો છો કે 2001માં કેશુભાઈને પછી રાજીનામું આપવું પડ્યું અને પછી ગુજરાતની ગાદી પર આવ્યા. 2001 પછી કહું છું, 2001માં નહીં, નરેન્દ્ર દામોદાસ મોદીએ
કલ્પસર વિભાગની રચના કરાવડાવી અને ગુજરાતમાં આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે અલગ અલગ 40 થી પણ વધારે પર્યાવરણ અને ટેકનોલોજીનો અભ્યાસોને પૂર્ણ કરાવડાવ્યા. ત્યારથી લઈને આજે 2026માં નરેન્દ્ર મોદી નેધરલેન્ડની સરકાર પાસે ગયા છે અને ભારત સરકારના જળશક્તિ મંત્રાલય સાથે એમઓયુ કરીને આ કલ્પસર પ્રોજેક્ટને રાજ્ય કક્ષાથી રાષ્ટ્રીય કક્ષા લઈ ગયા છે કે આ પ્રોજેક્ટ ભારત સરકારના દેખરેખ નીચે બનશે. શું છે પ્રોજેક્ટ? તો ખંભાતનો અખાત તમે જોયો છે, જેની એક બાજુ ભાવનગર છે, બીજી બાજુ દહેજ છે. તો દહેજ અને ભાવનગર વચ્ચે ભાવનગરનું ઘોઘા, કયું પોર્ટ? ઘોઘા. ઘોઘા વચ્ચે એક એવી દિવાલ બનાવવાની છે, મજબૂત ઊંચી દિવાલ, જ્યાં સાબરમતી નદી, મહી નદી, ઢાઢર નદી, નર્મદા આ બધા નદીઓના પાણી ભેગા થશે. આ 32 કિલોમીટર લાંબી દિવાલ બનશે. કેટલી બનશે? 32 કિલોમીટર લાંબી દિવાલ બનશે અને આશરે 2000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મીઠા પાણીનું સરોવર તૈયાર થશે, જેની એક બાજુ ભાવનગરનું ઘોઘા એટલે કે કળા તળાવ બોલો તો એ ચાલે, અને એક બાજુમાં ભરૂચનું દહેજ. આની વચ્ચે આખી દિવાલ બનશે, ડેમ બનશે સાહેબ. 30 કિલોમીટર લાંબો ડેમ એવો મજબૂત બનશે કે જે ઘણી બધી નદીઓના પાણી ભેગા કરશે. સાબરમતીની 7 સહાયક નદીઓ ગણો, મહી નદી ગણો, એની સહાયક ગણો, ઢાઢર, વિશ્વામિત્રી, નર્મદા, સાહેબ બધા નદીઓના પાણી અહીંયા ભેગા થાય તો ધીરે ધીરે આના ઉપર એક ધીરે ધીરે ખારા પાણીની જગ્યાએ મીઠા પાણીનું સરોવર કેવું થાય તમે કલ્પના તો કરો. આ નર્મદાનું પાણી ડાયવર્ટ કર્યું, આ ઢાઢર, આ મહી નદી, આ સાબરમતી, આ ભોગાવો, આ કાળોબાર, આ કેટલી બધી નદીઓ છે સાહેબ. સાહેબ આટલું બધું પાણી ભેગું થાય તો આટલા બધા પાણીથી એક અદ્ભુત પાણીનો સ્ત્રોત ભેગો થઈ જાય. નર્મદા નદીના પાણી કરતા મોટો પાણીનો જથ્થો આપણી જોડે ઉભો થાય. કલ્પના કરો આટલું બધું પાણી હશે તો આ પાણીનો ઉપયોગ આપણે ખેતી માટે કેટલું ભયંકર કરી શકીશું. તો એટલા માટે આપણી કલ્પનાઓ છે એને પૂરી કરનારી યોજના છે, એટલા માટે કહીએ છીએ કલ્પસર. સાહેબ આ કલ્પસર પ્રોજેક્ટનો સીધો ફાયદો સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓને થશે. જે નીચાણવાળા બોર્ડર લાઇન વાળા જે 9 જિલ્લાઓ છે ત્યાં કેનાલો દ્વારા અને પાઇપલાઇન દ્વારા સીધું સિંચાઈ અને ખેતી માટે પાણી આપી શકાશે. 10 લાખ હેક્ટર સુધી આ પિયત પાણી કરી શકાશે. એટલે મારા સૌરાષ્ટ્રના ભાઈઓ વર્ષમાં 3 સિઝન લઈ શકશે, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો 3 સિઝનમાં ખેડૂત ભાઈઓને ફાયદો થશે અને જૂના સૌરાષ્ટ્રના આ પટ્ટામાં મારી કૃષિ ક્રાંતિ થવાની શક્યતા છે. સાહેબ અંતર ઘટી જશે. હાલ ભાવનગર વાળા ભાઈને જો સુરત જવું હોય તો એને ફરતા ફરતા આમ ફરીને આવવું પડે છે. પણ જો અહીંયા ડેમ બની જશે સાહેબ, ડેમ બની જવાશે, ભાવનગર થી સુરત ખાલી 2 કલાકમાં પહોંચી જશો. લ્યા સાહેબ 400 કિલોમીટરનું અંતર ઘટશે, 400 કિલોમીટરનું અંતર ઘટશે ભાવનગર ને સુરત. એટલે દક્ષિણ ગુજરાત સીધું કાઠિયાવાડ સાથે જોડાઈ જશે. એટલે બની શકે મારા ભાવનગરનો ભાઈ જે સુરતમાં નોકરી કરવા જાય છે એ પહેલી બસમાં બેસી જાય, સુરત પહોંચે, આજે છેલ્લી બસમાં ભાવનગર પહોંચી જશે. હાલ કીધું સુરત થી ભાવનગર જવાનું તો એમ કે અમારે 1 દાડો થાય. સાહેબ કેટલું બધું અંતર ઘટશે, આપણે ટ્રાન્સપોર્ટનો ખર્ચો ઘટશે, આપણે કેટલી મોટી લોજિસ્ટિક ક્રાંતિ, કનેક્ટિવિટીની ક્રાંતિ કરી શકીશું આ ડેમના કારણે શક્ય છે. અને વચ્ચે રેલવે લાઈન નાખી દો, ગાય ગા. સાહેબ ભાવનગર થી સુરત, સુરત થી મુંબઈ જવા માટે અલગ જવું પડશે નહીં. સાહેબ નરેન્દ્ર મોદીનો એક મોટો પ્રોજેક્ટ છે ધોલેરા. ધોલેરા અહીંયા બની રહ્યું છે, અહીંયા અમદાવાદ જિલ્લામાં ધોલેરા. ધોલેરા SIR કહીએ છીએ, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રેઝિન. સાહેબ દહેજ અને ધોલેરાનું કનેક્ટિવિટી થતા અહીંયા પુષ્કળ પાણી થતા સાહેબ કેટલી મોટી ઔદ્યોગિક ક્રાંતિ લાવી શકીશું. હજુ ગુજરાત વધારે ડેવલપ કરી શકશે. દહેજથી લઈને ધોલેરા સુધી ગુજરાત કૃષિ ક્રાંતિની સાથે સાથે ઔદ્યોગિક ક્રાંતિમાં પણ આગળ જઈ શકશે. બીજી વસ્તુ, આ ડેમ બનાવવાની સાથે આપણે ચારે બાજુ મજબૂત દિવાલો ખેંચવાની છે. થશે શું, આ દરિયાનું ખારું પાણી છે ને જમીનમાં ઘૂસતું બંધ થશે. એટલે જમીનના નીચે જે ખારાશ છે ને એ ઘટવા લાગશે. એટલે દરિયાના ખારા પાણીથી જે જમીનમાં ક્ષારતાનું પ્રમાણ વધ્યું છે ને એ ઘટશે અને દરિયા કારણે મીઠા પાણીની સગવડ વધશે. તો મારા દરિયા કિનારે રહેતા લોકોના જીવન ધોરણમાં સુધારો આવશે કે નહીં આવે? કેટલી મસ્ત વાત. કલ્પસર બનશે, આટલો બધો ફાયદો થશે. સાહેબ ચેલેન્જો છે સાહેબ. સૌથી પહેલાં કોઈ પણ કરવું હોય ને તો રૂપિયા જોવે સાહેબ. 1 લાખ કરોડ. કેટલા? 1 લાખ કરોડ. આપણા ગુજરાતનું આખું બજેટ આવી જાય, 3જા ભાગનું બજેટ આવે. 1 લાખ કરોડ રૂપિયા એક જ પ્રોજેક્ટ પાછળ. આમાં પૈસાનો ચેલેન્જ પડકાર છે અને સામે એન્જિનિયરિંગનું
ટેકનોલોજી, આ વાસ્તવિકતા સાબિત કરવા માટે ગુજરાત કટિબદ્ધ બન્યું છે આર્થિક રીતે અને એન્જિન. વિચારો, નેધરલેન્ડ સાથે ડીલ કરી આવ્યા આપણે, ભાઈ તમે આવો, તમે બની આલો, તમે અમારા દુઃખ હરતા, પણ અમારે એક બનાવી આલો. બન્યા પછી ફાયદો નેધરલેન્ડ નહીં થાય, આપણને થશે. બીજો પડકાર છે સાહેબ, ભરતી ઓઠ પુષ્કળ આવશે. દરિયાના મોજાના કારણે એ ડેમની સુરક્ષા બહુ મહત્વની થઈ જશે. એટલે 30 કિલોમીટર લાંબી જે ડેમની દિવાલો બનશે એને એન્જિનિયરિંગનું ચેલેન્જ આવશે. ત્રીજી સૌથી મોટી ચેલેન્જ છે નદીઓના કાપ. આ સાબરમતી મહી નદીનો જે કાપ જે આવે છે એ પાણીની સાથે કાપ વધવા લાગશે તો ધીરે ધીરે તળિયું છે ઊંચું નહીં થઈ જાય, તો કાપને દૂર કરવો પણ આપણા માટે ચેલેન્જ છે સાહેબ. હજુ એક ચેલેન્જ છે પર્યાવરણની, લોકોની આજીવિકાની. સાહેબ, સમુદ્રમાં તમે દિવાલ ખેંચશો તો સમુદ્રનું જે જીવસૃષ્ટિ છે એના ઉપર અસર નહીં થાય. આ વહેલ છે, માછલીઓ છે, દરિયાઈ વનસ્પતિ છે, એમાં શું પ્લસ માઇનસ થશે? તો મીઠા પાણીના એડ થવાથી શું થશે એ પણ એક મોટો પ્રશ્ન છે. અને આ સાથે સાથે માછીમારી લોકોનું આજીવિકા ઉપર અને રોજગારી ઉપર પણ એક સવાલ થશે. તો એના પુનર્વસવાટ માટે પણ ગુજરાત સરકારને કામ કરવું પડશે. સાહેબ, ડેવલપમેન્ટ માટે ચેલેન્જો આવશે, પણ એને એક્સેપ્ટ નહીં કરીએ તો વિકાસ નહીં થાય. તો ગુજરાત જો નર્મદા ડેમ માટે લોકોનું સ્થાનાંતરણ વ્યવસ્થિત સારી રીતે કરી શક્યું હોય, જેનાથી આદિવાસી ભૂમિને ફાયદો થયો હતો, તો આ જગ્યા ઉપર આવું કરશે. એટલે પ્રકૃતિની સાથે એન્જિનિયરિંગ સાથે મળીને આ ચેલેન્જ પૂરી કરવાની છે. જો દુબઈ, ખોપચા જેવું દુબઈ જો પોતાના ડેવલપમેન્ટ કરી શકતું હોય તો આ તો ભવ્ય ભારત છે યાર. ભારે પડકારો હોવા છતાં કલ્પસર પ્રોજેક્ટ જો ડેમ બનાવી દેવામાં આવે તો ખાલી ડેમ નહીં, આવનારી પેઢીઓને તારનારી બ્લુપ્રિન્ટ સાબિત થશે. જે કૃષિ, જળ અને ઉદ્યોગો ત્રણેયની એક અદ્ભુત છે. એટલે ગુજરાતનું આર્થિક વિકાસ, ગુજરાતનું જે ભૂગોળ છે એ બધું બદલી દેશે. એટલે તમારા માટે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં કલ્પસર બનવાથી શું મુખ્ય ફાયદા થશે, તો વિશાળ જળરાશિ મળશે. અને જળરાશિ કોની મળશે એના મુદ્દા આપણે વાત કરી. કૃષિ ક્રાંતિ સૌરાષ્ટ્ર માટે જે થશે એ, કનેક્ટિવિટી પરિવહનનો ફાયદો થશે, ઔદ્યોગિક વેગ ગુજરાતને મળશે ખાસ કરીને ધોલેરામાં, અને ભૂગર્ભ જળમાં જે ક્ષારતા છે એ ઘટાડો કરી શકીશું. સાહેબ, પડકારો તો છે જ. પડકારો સામે ભારતનું ભવિષ્ય, ગુજરાતનું ભવિષ્ય ઉજળું છે. એટલે કલ્પસર માત્ર એક ડેમ નથી, પણ ગુજરાતના ભૂગોળ અને ભવિષ્યને ફેરવી નાખનારી એક બ્લુપ્રિન્ટ છે. આ ખાલી કલ્પનાઓનું નહીં, પણ કલ્પનાઓ પૂર્ણ કરનારું સરોવર બનશે. આ પર્યાવરણ અને એન્જિનિયરિંગની જે સમસ્યા છે, જે પડકાર છે, એનો સ્વીકાર કરીને ખૂબ લાંબા ગાળે વિચારીશું તો 100% ગુજરાતના જીવાદોરીની અસર કરશે અને ફાયદો કરી આપશે. સત્ય ઘટના બનશે સાહેબ. આખરે સત્ય એ છે કે ગુજરાતનું જે જળ સંકટ છે એને દૂર કરવામાં આ બહુ મોટો ઉપયોગી સાબિત થશે. આજે નર્મદા નદી ગુજરાતના અનેક ગામો સુધી પહોંચ્યા છે. એટલે તરસ ટેમ્પરે છુપાઈ છે, પરમિનન્ટ પેટ નથી ભર્યું. જો કલ્પસર બનશે ને તો નર્મદાથી જે વેગ મળ્યો છે ગુજરાતને એને ડબલ વેગ મળી શકશે. જો કલ્પસર પ્રોજેક્ટ વિશે મજા આવી હોય અને આવા જ વિડીયો જોવા હોય તો યુટ્યુબની અંદર તમે ક્વિક GS બાય બાલા સરકાર ચેનલને ફોલો કરી શકો છો. તમારે મારી સાથે કનેક્ટિવિટી કરવી હોય તો બાલા સરકાર નિક પટેલ નામની ઇન્સ્ટાગ્રામ ID છે. અને લેક્ચરની PDF જોતી હોય તો ટેલિગ્રામ બાલા સરકાર 108માં મળી રહેશે. મળીએ દોસ્તો એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપજો. બાલા સાહેબના જય શિયારામ, જય શિયારામ, જય શિયારામ.